આજે મારી પાસે આપને એક અદ્ભુત સમાચાર આપવાનો અવસર છે, જે ગુજરાત અને તેના લોકોની શક્તિ અને પ્રભાવને દર્શાવે છે. ધ ઇન્ડિયન એક્સપ્રેસ દ્વારા જાહેર કરાયેલા સૌથી શક્તિશાળી વ્યક્તિઓની યાદીમાં ગુજરાતના મહાનુભાવોનો દબદબો છે. આમે ગુજરાતનો દબદબો હંમેશા જોવા મળ્યો છે. આ વખતે પણ ગુજરાતીઓનો દબદબો જોવા મળ્યો છે. સર્વપ્રથમ પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્ર મોદી યાદીમાં સર્વપ્રથમ છે, જેમણે તેમની અસાધારણ નેતૃત્વ ક્ષમતાઓ અને ભારતને વિશ્વમાં એક નવી ઓળખ આપવામાં યોગદાન આપ્યું છે. તેમના પછી બીજા નંબરે છે કેન્દ્રીય ગૃહમંત્રી માનનીય અમિતભાઈ શાહ, જેમણે દેશની આંતરિક સુરક્ષા અને વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો છે. આ યાદીમાં 23મા સ્થાને છે માનનીય કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા, જેમણે આરોગ્ય સેવાઓના સુધારા અને પ્રસારમાં અગ્રણી ભૂમિકા ભજવી છે. અને 71મા સ્થાને છે આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, જેઓ ગુજરાતના વિકાસમાં નવી દિશાઓ નક્કી કરી રહ્યા છે. અને 76મા સ્થાને આદરણીય CR પાટીલ સાહેબ છે, જેમણે સમાજ અને દેશની સેવામાં અનન્ય યોગદાન આપ્યું છે. ગુજરાત અને ગુજરાતીઓની આ સિદ્ધિઓ માત્ર આજ સુધી સીમિત નથી. આ એક ચાલુ પ્રક્રિયા છે, જે ભારતની સમૃદ્ધિ અને વિકાસમાં યોગદાન આપતી રહેશે. ગુજરાતીઓનું દ્રઢ સંકલ્પ, ઉત્સાહ અને કાર્યશીલતા એ જ છે જે તેમને ભારતીય બનાવે છે. આપણે સૌ આ ગૌરવમય પરંપરાને જાળવવામાં, વધારવામાં યોગદાન આપીએ છીએ અને આપતા રહીશું. ધન્યવાદ.